પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે કંઈક લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે પેલું ચિત્ર આપ્યું છે, બરાબર, તો આ ચિત્ર શેનું છે, બરાબર, એના વિશે વાત કરી હતી. આ કેનું છે? તો કે ચિપકો મુવમેન્ટ જે થઈ હતી, બરાબર, એ ચિપકો મુવમેન્ટ નું છે આ ચિત્ર આપેલું છે અહીંયા જણાવો કે જે ચિપકો મુવમેન્ટ ની અંદર જે લોકો જે તેહરી ગઢવાલનું જે જંગલ છે, બરાબર, દેવદારનું જંગલ, તો એ જંગલને બચાવવા માટેના પ્રયત્નો કરતા હતા. જ્યારે એ વનના અધિકારીઓ, ફોરેસ્ટ અધિકારીઓ છે, ફોરેસ્ટ ઓફિસર છે, એ આ વૃક્ષને કાપવા આવે છે, તો એ લોકો છે એ વૃક્ષને બચાવવા માટે એ વૃક્ષને છે ભેટીને ઉભારી દે છે, બરાબર. અને અંતે પણ તેમ છતાં એ જે તેહરી ગઢવાલ રાજ્ય છે એનું જે સશસ્ત્ર દળ છે, બરાબર, એનું જે સૈન્ય છે એ ત્યાં ઘણા બધા લોકોને છે એ મારી નાખે છે. પછી આ રીતનો પ્રયાસ કરે છે, લોકો છે એને વૃક્ષો કાપવા દેતા નથી, એટલે અંતે પણ એ જંગલના જે અધિકારીઓ છે એને પોતાની વન નીતિ છે એ બદલાવવા માટેનો, બરાબર, એ ફરજ પડે છે અને પોતાની વન નીતિ છે બદલાવવી પડે છે. ત્યાં સુધીની આપણે વાત કરી હતી, બરાબર. જે ચિત્ર છે એ ચિત્રનું ડિસ્ક્રિપ્શન છે આપણે એ કમ્પ્લીટ કર્યું. ચિત્ર છે શેના માટેનું છે, બરાબર. હવે આગળ, હવે આ જે આંદોલન થયું હતું, સત્યાગ્રહ જે થયો હતો, બરાબર, તો એ સત્યાગ્રહ ની લીડરશિપ કોણે લીધી હતી? સત્યાગ્રહ છે એ કઈ રીતે આગળ વધ્યો તો એની વાત કરી છે. Under the leadership of Sundarlal Bahuguna and Sri Chandi Prasad Desai of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lies on the slope of the Himalayas. શું કહે છે? આ બે નામ યાદ રાખવાના છે. અંડર ધ લીડરશિપ ઓફ સુંદરલાલ બહુગુણા, બરાબર, એક વ્યક્તિ હતો સુંદરલાલ બહુગુણા. હવે એમ ન કહેતા સાહેબ એની અંદર ઘણા બધા ગુણ છે, બરાબર, એનું નામ છે, બરાબર, સુંદરલાલ બહુગુણા નામના એક વ્યક્તિ હતા અને બીજા વ્યક્તિ હતા શ્રી ચાંદી પ્રસાદ દેસાઈ, બરાબર, શ્રી ચાંદી પ્રસાદ. એ ચાંદી પ્રસાદ અને સુંદરલાલ બહુગુણા એ બે વ્યક્તિની લીડરશિપ, લીડરશિપ એટલે શું થાય? નેતૃત્વ. લીડરશિપ એટલે શું થાય? નેતૃત્વ, બરાબર. કોઈ આંદોલન છે, આંદોલન કરવા માટે કોઈ વ્યક્તિ એ લીડરશિપ ભજવે, બરાબર, એ મહત્વનું છે. નહીતર પબ્લિક છે એ શું કરવા માટેનું નક્કી ન હોય, બરાબર. એવું ઉગ્ર આંદોલન થયું હોય તો, બરાબર, એ મારધાડ પણ થઈ જાય અને વધારે પડતું નુકસાન પણ થઈ જાય, આવું બની શકે. એટલે લીડરશિપ છે એ યોગ્ય હોવી જરૂરી છે. તો આ બે વ્યક્તિ છે જે સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ, બરાબર, એ ચાંદી પ્રસાદ જે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના હતા, તેહરી ગઢવાલ જિલ્લાના હતા, એ ક્યાં આવ્યું છે? તો કે ઉત્તરાંચલ, બરાબર. તો એમની લીડરશિપની અંદર જે ટ્રી લવર્સ છે, જે વૃક્ષ પ્રેમી પ્રજા છે, કેમ ફોરવર્ડ ટુ સી ધ દેવદાર ફોરેસ્ટ. દેવદાર ફોરેસ્ટ એટલે દેવદારના જે વૃક્ષ છે એ દેવદારના વૃક્ષને બચાવવા માટે, એના જંગલને બચાવવા માટે, બરાબર, એ લોકો છે એ આવે છે. that lie in the slope of the Himalayas. સ્લોપ એટલે ઢોળાવ. સ્લોપ એટલે શું થાય? ઢોળાવ, બરાબર. પર્વતનો જે ઢોળાવ હોય છે એને શું કહેવામાં આવે છે? સ્લોપ. કે જે દેવદારના વૃક્ષો છે એ હિમાલયના ઢોળાવ ઉપર, એટલે કે હિમાલયના પ્રદેશ ઉપર છે, બરાબર, હતા. હિમાલયના જે પર્વતો હતા, બરાબર, તો એ પર્વતોમાં જે વૃક્ષો હતા, દેવદારના વૃક્ષો, જે જંગલો હતા, દેવદારના જંગલો, એને બચાવવા માટે બે વ્યક્તિએ લીડરશિપ કરી હતી, બરાબર, સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ દેસાઈ. આ બે નામ યાદ રાખવાના છે, બરાબર. આ ચાંદી પ્રસાદ ભાઈ દેસાઈ બોલાય છે. ચલો. In the moment the tree lovers used to embrace the tree. હવે એમાં કઈ રીતે એ લોકો છે વૃક્ષને બચાવતા? તો આ પ્રશ્નનો જવાબ છે how they protect the trees, બરાબર. તે લોકો છે વૃક્ષને કઈ રીતે બચાવતા? તો અહીંયા સુધીનો જવાબ છે કે in this moment, આ મોમેન્ટ ની અંદર, મૂવમેન્ટ એટલે શું થાય? મોમેન્ટ, મૂવમેન્ટ એટલે અહીંયા હલનચલન થશે. ચલો, શું થાય? યાદગાર. મોમેન્ટ એટલે થાય અહીંયા આંદોલન. ભાઈ સારું, અઠવાડિયામાં બરાબર લેક્ચર આવે છે, નહીં તો તમે લોકો
બધું બાષ્પીભવન કરી નાખવાનું છે બરાબર. મુવમેન્ટ એટલે શું થાય? આંદોલન. બરાબર. મૂવ કે છે કે ઇન ધીસ મુવમેન્ટ, આ આંદોલનની અંદર, આ આંદોલન એટલે કયા આંદોલનની વાત છે? આ આંદોલન એટલે કયા આંદોલનની વાત છે? ચિપકો મુવમેન્ટની વાત છે. બરાબર. આંદોલન કહી શકો, આ ચળવળ છે, ચળવળ પણ સાચો શબ્દ છે. બરાબર. એટલે કે છે ઇન ધીસ મુવમેન્ટ, આ આંદોલનની અંદર એટલે કે ચિપકો આંદોલનની અંદર, ધ ટ્રી લવર યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રી. એમ્બ્રેસ એટલે શું થાય? આલિંગન આપ, હગ કરવું. આ આંદોલનની અંદર બરાબર જે ટ્રી લવર્સ છે, જે વૃક્ષ પ્રેમી પ્રજા છે, લોકો છે, એ ટ્રીને છે એ ભેટી જતા ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. વૃક્ષ કાપી નાખવામાં ન આવે એટલા માટે લોકો છે એ ટ્રીને શું કરતા? ભેટી જતા. બરાબર. એન્ડ ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ અ ચિપકો મુવમેન્ટ. એટલા માટે એનું નામ શું પડ્યું છે? ચિપકો મુવમેન્ટ. વૃક્ષને છે ચીપકી જતા, ભેટી જતા. બરાબર. જ્યારે વૃક્ષ છે કાપવામાં, બરાબર, જે લોકો આવતા હોય, અધિકારીઓ આવે તો વૃક્ષ કાપવા દે નહીં, અને એને બચાવવા માટે એ લોકો છે શું કરે? વૃક્ષને ભેટી જાય. એટલે આ મુવમેન્ટ, આ આંદોલનનું નામ શું પડ્યું છે? ચિપકો મુવમેન્ટ પડ્યું છે, ચિપકો આંદોલન પડ્યું છે. ચલો, આ પેરેગ્રાફમાંથી એ બે વસ્તુ યાદ રાખવાની છે. બરાબર. હુ વેર ધ લીડર્સ ઓફ ચિપકો મુવમેન્ટ. ચિપકો મુવમેન્ટના લીડર્સ છે, લીડર્સ કોણ છે? સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ. બરાબર. હાઉ દે પ્રોટેક્ટ ધ ટ્રીઝ. તેઓ છે વૃક્ષોને કઈ રીતે છે એ બચાવતા, કઈ રીતે વૃક્ષોનું છે રક્ષણ કરતા. તેનો જવાબ બરાબર આપણે લખ્યો છે કે ધ ટ્રી લવર યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. વૃક્ષ પ્રેમીઓ છે એને એ કાપી નાખવામાં ન આવે એટલા માટે વૃક્ષને શું કરતા? ભેટી જતા. રેડી સર? કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. શું કીધું છે જો? કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે શું થાય? રક્ષણ કરવું, બચાવવું, સંરક્ષણ પણ કહી શકો. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ એટલે શું થાય? નૈતિક. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. બરાબર. વૃક્ષને છે બચાવવા, વૃક્ષનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. આપણા બંધારણની અંદર, આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, બરાબર, એ કેટલાક આર્ટિકલ પણ આપ્યા છે કે આપણે, તમે 10મા ધોરણની અંદર ભણી ગયા હશો, 51 ક, 6 અને ટ. બરાબર. આવા 3 આર્ટિકલ છે. બરાબર. કે આપણે છે એ આપણો વારસો, આપણે આવી જંગલ સંપત્તિ એને બચાવવી જોઈએ. પણ આપણે એ પ્રજા એવી છે, અમથી બગીચાની અંદર જયારે આંટો મારવા ગયા હોય ને, બરાબર, તોય તે એ બેઠા બેઠા છે એ ઝાડવા કાપ્યા કરે. બરાબર. બે જણા શાંતિથી બેઠા હોય તો એને બેઠા બેઠા હક ન હોય. આ એ બેઠા બેઠા ન્યાય પોતાના અક્ષર દોરશે. બરાબર. તો આ આપણી એક નૈતિક ફરજ છે. બરાબર. આપણે કમસે કમ છે એ બચાવીએ નહીં તો કાંઈ નહીં, પણ એનું રક્ષણ તો કરી શકીએ ને. બરાબર. શું કામ? તો કે આપણી એ નૈતિક ફરજ છે ભાઈ. તમે જોજો, આપણે હમણાં ચોમાસું ગયું, ગિરનાર ને એ બાજુ ઘણા બધા લોકો ફરવા ગયા હશે. બરાબર. તો ત્યાં જે પર્વતો છે ને, પર્વતો ન્યાય પણ પોતાના આમ દિલડા દોરશે ને આમ, પછી એમાંથી પાછું તીર કાઢશે. અરે આ ન્યા ક્યાં તમે, બરાબર, ઈ તાજમહેલ નથી ભાઈ. સમજતા નથી માણસો. બરાબર. હા. બરાબર. એ તો પછી જેવું જેનું નામ. એટલે આ બધી જે બાબતો છે, આ બધી જે બાબતો છે એ બધી બાબતોની અંદર એ ધીમે ધીમે આપણે એ સુધાર લાવવાની જરૂર છે. બરાબર. એટલે કે છે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. વૃક્ષનું જતન કરવું, વૃક્ષનું રક્ષણ કરવું, જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. ચલો અહીંયા જાનો ભાઈ. Our constitution now reads, it is every citizen's fundamental duty. Fundamental duty એટલે શું થાય? ફંડામેન્ટલ ડ્યુટી એટલે શું થાય? ચલો, ફંડામેન્ટલ ડ્યુટી, ફંડામેન્ટલ એટલે શું થાય પેલા તો એ ખબર હોય છે. ઓલું ઓલું ક્યાં બોલતે હૈ ઉસકો, એની જેમ. ઇન અવર કોન્સ્ટિટ્યુશન, કે છે આપણા બંધારણની અંદર પણ, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, આપણા બંધારણની અંદર એ છે એ વાત કહેવામાં આવી છે શું? તો કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. બરાબર. ફંડામેન્ટલ ડ્યુટી એટલે મૂળભૂત ફરજ.
ફંડામેન્ટલ ને થાય મૂળભૂત અને ડ્યુટી નો મતલબ થાય ફરજ. આપણા બંધારણની અંદર પણ છે એ વાતને જાહેર કરવામાં આવી છે, બરાબર, કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે શું? ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રુવ ધ ફોરેસ્ટ, લેક, rivers, environment along with the wildlife, and also to have compensation towards organism. Organism એટલે શું થાય? પ્રાણી સૃષ્ટિ. બરાબર. શું કહે છે કે ફોરેસ્ટ છે, ફોરેસ્ટ નું રક્ષણ, કન્ઝર્વેશન એટલે શું થાય? સંરક્ષણ કરવું. બરાબર. અને ઇમ્પ્રુવ, ઇમ્પ્રુવ એટલે શું થાય? સુધારો કરવો. વધારો કરવો નહીં, શું થાય? સુધારો કરવો. બરાબર. એટલે આપણું જે બંધારણ છે, આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, એની અંદર પણ છે એક બાબત લખવામાં આવી છે. શું લખવામાં આવ્યું છે? કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ દરેક છે એ નાગરિકની મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રુવ ધ ફોરેસ્ટ. જંગલો છે, જંગલોનું રક્ષણ કરવું, એ જંગલોના પ્રમાણમાં વધારો કરવો. લેક, તળાવ છે, તળાવનું રક્ષણ કરવું. રિવર્સ, વિવિધ પ્રકારની જે નદીઓ છે તો એનું પણ રક્ષણ કરવું. એન્વાયરમેન્ટ, આપણું જે પર્યાવરણ છે, આપણું જે વાતાવરણ છે, વાતાવરણનું પણ રક્ષણ કરવું. અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, વાઇલ્ડ લાઈફ એટલે વન્ય સૃષ્ટિ, વન્ય જીવન. બરાબર. તો વન્ય જીવન છે, વન્ય સૃષ્ટિ છે, એનું પણ રક્ષણ કરવું. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પન્સેશન ટુવર્ડ્સ ધ ઓર્ગેનિઝમ, અને દરેક જે પ્રાણી સૃષ્ટિ છે અસ્તિત્વમાં ધરાવે છે, બરાબર, દરેક જે પ્રાણી સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે એની સાથે કમ્પન્સેશન એટલે અનુકંપા દાખવવી, સહાનુભૂતિ રાખવી. એ આપણા દરેક નાગરિક છે, નાગરિકની મૂળભૂત ફરજ છે. આપણે ઘણીવાર શું કરીએ છીએ તો કોઈ પણ પ્રાણી હોય તો એને કારણ વગર છે નુકસાન પહોંચાડતા હોય, બરાબર. તો એક આપણી નાગરિક તરીકે એ વસ્તુ છે સમજવી જોઈએ. આપણે કદાચ એને મદદ કરી શકીએ કે ન કરી શકીએ, બરાબર, પણ એને નુકસાન તો ન જ પહોંચાડવું જોઈએ. મૂકી દો, હાલો, આઈ થઈ જાય છે ઓટોમેટિક, બરાબર. ચાલો, એટલે આ ચીપકો આંદોલન છે એના વિશેની વાત છે, બરાબર. અને આમાં એ બે વસ્તુ છે યાદ રાખવાની છે, બરાબર. આ જે સેન્ટેન્સ છે એ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાઈ શકે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, ઇઝ ધ ટ્રુ ઓર ફોલ્સ? તો શું આવશે? ટ્રુ. બરાબર. કોણ બોલ્યું ફોલ્સ? ચાલો, કાંગડ, હવે અહીંયા ચીપકો આંદોલનની વાત પૂરી થઈ છે. એક ઇન્સિડન્ટ, એક પ્રસંગ છે અહીંયા પૂરો થયો છે, બરાબર. ચીપકો આંદોલન છે, ચીપકો આંદોલનની વાત અહીંયા થઈ ગઈ છે પૂરી. હવે આગળ છે એ બીજું એક આવું આંદોલન છે, બીજી એક ઘટના છે એના વિશેની વાત છે. કે છે કાંગડ વિલેજ ઓફ 200 families lies at the height of 200 meters. 2000 મીટરની ઊંચાઈ ઉપર એક ગામડું આવેલું, બરાબર. કે જે ગામડાનું નામ શું હતું? કાંગડ. કાંગડ નામનું છે ગામડું હતું કે ત્યાં લગભગ છે 200 જેટલા કુટુંબો છે એ રહેતા હતા. કાંગડ નામનું ગામ છે, બરાબર, ત્યાં લગભગ એ 200 જેટલા કુટુંબ છે રહેતા હતા. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. હવે આના વિશે શા માટે આપણે ભણવાનું આવ્યું? તો શું કીધું છે? તો કે ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ, એક ઉત્કૃષ્ટ નમૂનો છે, ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક્સેલન્ટ એટલે બહુ સારું, ઉત્કૃષ્ટ, બરાબર. It is an excellent example of the way in which local people can manage their forestry. Forestry એટલે શું થાય? ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, યુનિટ નું ટાઇટલ જ આવું છે. ફોરેસ્ટ્રી તમે ભૂલી ગયા. જંગલના વૃક્ષો કે વૃક્ષોના જંગલ. ફોરેસ્ટ્રી એટલે શું થાય? વન સંરક્ષણ થાય. વન સંવર્ધન કે વન સંરક્ષણ, બરાબર. ટાઇટલ, યુનિટ નું ટાઇટલ છે, ટાઇટલ તમે ભૂલી ગયા, બરાબર. કે છે કે ઇટ ઇઝ એન એક્સિલેન્ટ એક્ઝામ્પલ. આ જે કાંગડ વિલેજ છે એ કાંગડ વિલેજ ની જે ઘટના છે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શેના માટેનું? ઇન વિચ કે લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ, કે જેમાં લોકલ પીપલ, લોકલ એટલે શું થાય? આજુબાજુના, સ્થાનિક, સ્થાનિક થાય, સ્થાનિક, બરાબર.
સ્થાનિક, લોકલ એટલે શું થાય? સ્થાનિક. બરાબર. કે it is an excellent example of the way in which local people can manage their own forest. બરાબર. આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જેની અંદર એ દર્શાવવામાં આવ્યું છે. બરાબર. શું દર્શાવવામાં આવ્યું છે? કે how local people can manage their own forestry. કે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો પણ એ પોતાનું જે ફોરેસ્ટ્રી છે, પોતાનું જે વન સંવર્ધન છે, એ વન સંવર્ધનનું કાર્ય કઈ રીતે કરી શકે. ટૂંકમાં એક એવો પ્રસંગ છે કે જેમાં એ સ્થાનિક લોકોએ બરાબર ત્યાંના જે જંગલો છે એ જંગલોનું રક્ષણ કર્યું. રેડી. By the 1977 the forest of the Kangad had already become degraded. બરાબર. degraded એટલે શું થાય? degraded. ચલો આન્સર આપો ઓનલાઈન વાળા. degraded એટલે શું થાય? degraded ઘટાડો થવો. ડિગ્રેડ એટલે શું થાય? જંગલોનું પ્રમાણ ઘટવું. બરાબર. એટલે કે છે કે બાય 1977 1977 ની અંદર ધ ફોરેસ્ટ ઓફ કાંગડ, જે કાંગડનું જે જંગલ છે, હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. બરાબર. એનું જે પ્રમાણ છે એ પ્રમાણ કેવું થતું હતું? ઘટતું જતું. બરાબર. 1977 ની અંદર જે કાંગડનું જે જંગલ છે, તે જે જંગલનું પ્રમાણ છે, જંગલના પ્રમાણની અંદર એ સતત શું થતો હતો? ઘટાડો થતો હતો. બરાબર. ત્યાંના વૃક્ષો છે બરાબર એ ઓછા થતા હતા. And in that year અને એ જ વર્ષની અંદર however the forest department decided, એ જ વર્ષની અંદર એટલે કયા વર્ષની વાત છે? 1977. બરાબર. હવે શું થતું હતું? જો અહીંયા ધ્યાન કે જંગલ છે, જંગલનું પ્રમાણ એક તો ઘટતું જતું. બરાબર. અને એ વર્ષની અંદર શું નક્કી કર્યું? તો કે ઇન ધેટ યર, એ જ વર્ષની અંદર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ. બરાબર. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વન વિભાગે છે એવું નક્કી કર્યું. બરાબર. ડિસાઇડ એટલે શું થાય? નક્કી કર્યું. એવું નક્કી કર્યું ટુ ફેલ ઇટ. ફેલ એટલે શું થાય? કાપી નાખ, કટ. એક તો પહેલેથી જંગલનું પ્રમાણ ઘટતું હતું અને જે જંગલ ખાતું છે, જે વન વિભાગ છે, એ વન વિભાગે એવું નક્કી કર્યું કે આ બધા જ જંગલને આપણે શું કરી નાખવું જોઈએ? કાપી નાખવું જોઈએ. બરાબર. કટ કરી નાખવું જોઈએ. And the village woman who had walked a long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. શું કહે છે? હવે તમને ખ્યાલ છે આપણે આગળ જ યુનિટની અંદર વાત કરી કે જ્યારે એ કોઈ જંગલનું પ્રમાણ ઘટે છે તો સૌથી વધારે જે મુશ્કેલીઓ પડે છે, એ સૌથી વધારે મુશ્કેલીઓ કોને પડે છે? તો કે ત્યાંની એ બરાબર સ્ત્રીઓને. કારણ કે એને શું કરવું પડે? તો કે પશુચારો લેવા માટે દૂર દૂર જવું પડે. જંગલ ન હોય બરાબર તો વિવિધ પ્રકારના જે એના ઈંધણ છે બાળવા માટેના, બરાબર, એ લાકડા છે, તો એ લાકડા ન મળે. પછી શું થાય? તો કે પાણી છે તો પાણીની અછત છે, બરાબર, એ સર્જાય. તો આ બધા પ્રશ્ન થાય. એટલે આ કાંગડ વિલેજ છે બરાબર, તો એ કાંગડ વિલેજ ની અંદર આ જે મહિલાઓ છે એ મહિલાઓએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે આ જંગલનું પ્રમાણ છે એને બરાબર એ જાળવી રાખીએ. જો શું કહે છે? ધ વિલેજ વુમન, બરાબર, ગામની જે બધી મહિલાઓ છે, who had walked long distance for fuel, કે એને છે લાંબા અંતર સુધી છે એ ચાલીને જવું પડતું. શેના માટે? ફ્યુલ. ફ્યુલ એટલે શું થાય? ઈંધણ. ઈંધણ એટલે શેની વાત છે? અહીંયા લાકડાની વાત, બરાબર, બળતણની વાત. કે જે મહિલાઓ છે ગામડાની, બરાબર, એને બળતણ માટે ખૂબ દૂર જવું પડતું. ફોડર. ફોડર એટલે શું થાય? પશુચારો. પશુઓનો જે ચારો છે, પશુચારો મેળવવા માટે ખૂબ દૂર જવું પડતું. એન્ડ વોટર, અને પાણી માટે છે એ ખૂબ જ દૂર સુધી જવું પડતું. વેર ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે શું થાય? નિશ્ચય કરવો, નક્કી કરવું. મક્કમ રીતે, બરાબર, નિશ્ચય કરવો, નક્કી કરવું. વેર ડિટરમાઇન્ડ, એ લોકોએ નક્કી કર્યું, બરાબર, ગામની બધી મહિલાઓ છે એ મહિલાઓએ નક્કી કર્યું શું? ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. બરાબર. છેલ્લામાં છેલ્લું વૃક્ષ એ પણ છે આપણે બચાવી લઈશું. ગામની બધી મહિલાઓએ ભેગી થઈને બરાબર નક્કી કર્યું કે આપણે આ જંગલ છે એ જંગલનું છેલ્લામાં છેલ્લું વૃક્ષ, લાસ્ટ પેચ, નિશ્ચય કરવો. બરાબર. છેલ્લામાં છેલ્લું વૃક્ષ પણ શું આપણે એ બચાવી લઈશું. મતલબ કે જે ફોરેસ્ટ ખાતું છે એ ફોરેસ્ટ ખાતું
એ આ જંગલને કાપવા માંગે છે તો એને બરાબર આપણે કાપવા દઈશું નહીં ભાઈ. અહીંયા ધ્યાન રાખો, એ બધું મૂકી દો બરાબર, નહીતર તમે ઉપર વ્યા જાઓ બરાબર, અને હોમવર્ક કરીને આવો તમારે જે બાકી હોય નહીં. અહીંયા ધ્યાન રાખજો, ભણવું હોય ને તો વ્યવસ્થિત બરાબર. The men of Kangad, though, were the offer worked by the forest department. હવે એક બાજુ શું થયું જો, કઈ રીતનું એ વાત બની, કઈ રીતનું વાતાવરણ બન્યું. મહિલાઓએ બધાએ શું નક્કી કર્યું? મહિલાઓએ બધાએ શું નક્કી કર્યું? કાંગડ ગામની જે મહિલાઓ છે એને નક્કી કર્યું કે આપણે એ જંગલનું છેલ્લામાં છેલ્લું વૃક્ષ છે એને પણ બચાવી લઈશું. રેડી? અને આ બાજુ શું થયું જો, કે ધ મેન ઓફ કાંગડ, કાંગડના જે માણસો છે બરાબર, પેચ ઓફ ટ્રી, પેચ છે અલગ શબ્દ, પેચ નો અલગ નો મતલબ થીગડું થાય, પણ પેચ ઓફ ટ્રી એટલે ટ્રી એટલે વૃક્ષનો અંશ બરાબર, છેલ્લામાં છેલ્લું વૃક્ષ બરાબર, પેચ ઓફ ટ્રી એટલે છેલ્લામાં છેલ્લું વૃક્ષ બરાબર, વૃક્ષનો અંશ એવું તમે કહી શકો. રેડી? દેવભાઈ, દેવભાઈ છે, દગાભાઈ છે બરાબર. પ્રગતિ એટલે કે છે ધ મેન ઓફ કાંગડ, કાંગડના જે પુરુષો છે, કાંગડના જે બરાબર એ પુરુષો છે, ધો વેર ઓફર વર્કડ બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એને છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા છે એ કામ સોંપવામાં આવ્યું, જંગલ ખાતા દ્વારા છે એ કામ સોંપવામાં આવ્યું. શું કામ સોંપવામાં આવ્યું? ટુ ફેલ ધ ટ્રીઝ, વૃક્ષો કાપવાનું છે એ કામ સોંપવામાં આવ્યું બરાબર. એક બાજુ મહિલાઓએ શું નક્કી કર્યું કે આપણે એ જંગલનું છેલ્લામાં છેલ્લું વૃક્ષ પણ શું કરી લઈશું? બચાવી લઈશું. અને આ લોકો જે ત્યાંના પુરુષો છે એ લોકોએ કામ લઈ લીધું વૃક્ષો કાપવા બરાબર. મતલબ કે અંદરો અંદર શું થવાનું છે? ડખા થવાના છે બરાબર. આ લોકોને એ કામ લઈ લીધું વૃક્ષ કાપવાનું, અને ત્યાંની મહિલાઓએ નક્કી કર્યું કે આપણે વૃક્ષો શું કરવાના છે? બચાવવાના છે. As a result, there was a conflict between the village men and women. અને પરિણામે conflict એટલે ઝઘડો, સંઘર્ષ બરાબર. As a result, પરિણામે there was a conflict between the village men and women. ગામડાના જે પુરુષો છે એ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે છે સંઘર્ષ, ઝઘડો શરૂ થયો. કારણ કે બધી મહિલાઓ એવું નક્કી કર્યું કે આપણે વૃક્ષો બચાવશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ લોકોએ બરાબર વૃક્ષો કાપવાની છે નોકરી લઈ લીધી, કામ લઈ લીધું બરાબર. ઓલા કે અમે વૃક્ષો કાપી નાખશું, ના કે અમે વૃક્ષો કાપવા દઈશું નહીં બરાબર. સંઘર્ષ શરૂ થયો, ઝઘડો શરૂ થયો. After 4 months of resistance, રેઝિસ્ટન્સ એટલે શું થાય? વિરોધ બરાબર. બળવું કે છે આફ્ટર 4 months of resistance, 4 મહિના સુધી છે આવું ચાલ્યું. 4 મહિના સુધી એકાબીજી જોડે બરાબર એ સંઘર્ષ ચાલ્યો, એકાબીજી જોડે વિરોધ ચાલ્યો બરાબર. The women succeed in saving their forest. અને અંતે છે જીત કોની થઈ? મહિલાઓની થઈ ભાઈ બરાબર, 22 માણસોની થઈ. કે the women succeed, succeed એટલે શું થાય? succeed એટલે શું થાય? સફળ થવું બરાબર. કેટલા લોકો બુક નથી લાવ્યા? ઓકે, કાંઈ વાંધો નહીં, આ બધું રિપોર્ટિંગ થાય હો આજે બરાબર. તમે લોકો જે પ્રકાર તમે લોકો છે ને એક એવું લાગે તમે લોકો અહીંયા ટાઈમ પાસ કરવા માટે જ આવો બરાબર. તમારો પ્રશ્ન છે. after a 4 months, 4 મહિના પછી the women succeed in saving their forest. જે મહિલાઓ છે એ મહિલાઓ આ જંગલને બચાવવામાં છે એ સફળ થાય છે બરાબર. મહિલાઓએ નક્કી કર્યું હતું કે આપણે આ જંગલને શું કરી લાગવાનું છે? વૃક્ષ, એક એક વૃક્ષને શું કરવાનું છે? બચાવવાનું છે. તો મહિલાઓ છે પોતાના કાર્યની અંદર છે એ સફળ થાય છે. એન્ડ ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન બરાબર. ઓર્ગેનાઇઝેશન, વુમન્સ ઓર્ગેનાઇઝેશન એટલે શું થાય? સંગઠન, સંઘ અથવા સંગઠન
એન્ડ ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, બરાબર, અને જેનું નામ હતું, બરાબર, મહિલા મંગલ દળ. એક છે ટીમ તૈયાર કરવામાં આવી, મહિલાઓએ, સ્ત્રીઓએ છે, બરાબર, આખી એક ટીમ તૈયાર કરી કે જેનું નામ શું હતું? વુમન્સ ઓર્ગેનાઇઝેશન, કે જેને ત્યાંના લોકો શું કહેતા? મહિલા મંગલ દળના નામે ઓળખતા. તો એ મહિલા મંગલ દળ છે એ તૈયાર કરવામાં આવ્યું. Then decided to revive degraded forest. Revive એટલે શું થાય? સજીવન કરવું. અને degraded એટલે ઘટેલું, નાશ પામેલું, બરાબર. એટલે કે છે the woman organization, the મહિલા મંગલ દળ, then decided, આ મહિલા મંગલ દળ છે એને નક્કી કર્યું, શું નક્કી કર્યું? કે to revive the degraded forest, કે જે જંગલ છે એ જંગલ નાશ પામ્યું છે, બરાબર, જે જંગલનું પ્રમાણ ઘટી ગયું છે, એ જંગલને અમે પાછું શું કરશું? સજીવન કરશું. ફરીવાર એ જંગલને, બરાબર, એ જીવિત કરશું. એમ જંગલને જીવિત કરશું એટલે ફરીવાર જંગલનું નિર્માણ કરશું. એમ રેડી? હા, ફરીવાર વૃક્ષો છે એ ઉગાવશું, ફરીવાર વૃક્ષો વાવશું, બરાબર. And on the basis of the number of cattle owned by the each family, બરાબર, on the basis of the number of cattle. Cattle એટલે શું થાય? કેટલ ઢોર, બરાબર. કેટલ એટલે શું થાય? ઢોર. મારી સામું જઈને બોલો ભાઈ. હા, કેટલ એટલે શું થાય? ઢોર, બરાબર. મસ્તી કરું છું. ઓન ધ બેઝિસ, ઢોલ નહીં, ઢોર, બરાબર. હા, ઢોર હોય ને, ઢોર, બરાબર. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓવન બાય ધ એચ ફેમિલી. હવે જો શું નક્કી કર્યું કે દરેક કુટુંબની અંદર જેટલા પણ ઢોર છે, બરાબર, એ ઢોરની સંખ્યાના આધારે, જેટલા પણ ઢોર છે, બરાબર. હવે ગામડાની અંદર શું હોય? તો લોકો છે એ પશુપાલન છે કરતા હોય જંગલમાં, બરાબર. તો એ જેટલા પણ એ ઢોર એ દરેક કુટુંબની અંદર છે, બરાબર. અમુક કુટુંબની અંદર ઢોર હોય જ તે, બરાબર. એમાં અમુકમાં જરૂર પડે ને અમુકમાં પહેલેથી હોય જ. હા, બે પગ વાળા હોય. ચલો એટલે બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓવન્ડ બાય ધ ઈચ ફેમિલી, દરેક કુટુંબની અંદર એ જે ઢોર છે એ ઢોરની સંખ્યાના આધાર પર, બરાબર, ઓન ધ બેઝ ઓફ એટલે ના આધાર પર કન્ટ્રીબ્યુશન વેર રેઝડ. કન્ટ્રીબ્યુશન્સ એટલે ફાળો, બરાબર. કન્ટ્રીબ્યુશન્સ એટલે શું થાય? ફાળો. રેઝ એટલે ઉભો કરવું, બરાબર. રેઝ એટલે ઊભું કરવું, બરાબર. દરેક કુટુંબમાં જે ઢોરની સંખ્યા છે, ઢોરની સંખ્યાના આધારે એ ફાળો ઉઘરાવાનું, ફાળો ઊભું કરવાનું નક્કી કર્યું, બરાબર. શેના માટે? ટુ એમ્પ્લોય ધ ફોરેસ્ટ ગાર્ડ. ફોરેસ્ટ ગાર્ડ એટલે શું થાય? ફોરેસ્ટ ગાર્ડ એટલે શું થાય? હા, બરાબર. ગાર્ડ એટલે ચોકીદાર થાય, બરાબર. વન રક્ષક. ફોરેસ્ટ ગાર્ડ ને કહેવાય વન રક્ષક. આવી ગયું હો ભાઈ, વન રક્ષક, બરોબર છે. એટલે એ દરેક કુટુંબની અંદર જે ઢોરની સંખ્યા છે એ ઢોરની સંખ્યાના આધારે તો ક્યાં હોય? હે, ક્યાં હોય? તો સમજાણું કે સમજાણું? બરાબર. દરેક કુટુંબની અંદર, બરાબર, જેટલા પણ ઢોર છે એટલે કે જે લોકો ઢોરને પાળે છે એની સંખ્યાના આધાર પર, બરાબર, કન્ટ્રીબ્યુશન વેર રેઝડ. કન્ટ્રીબ્યુશન, ફાળો છે, ફાળો ઉભો કરવામાં આવ્યો. એન્ડ ટુ એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ, બરાબર. અને છે એક ફોરેસ્ટ ગાર્ડ, એક વન રક્ષક છે, એને એમ્પ્લોય કરવામાં આવે. એમ્પ્લોય એટલે નિમણૂક કરવી, નોકરી આવે. એક વન રક્ષણ છે, એક વન રક્ષકની છે એ નિમણૂક કરવામાં આવી. વન રક્ષકને છે એ રાખી દેવામાં આવ્યો. રેડી? કે who was paid 300 per month, કે જેને છે એ સમયે એ દર મહિને છે કેટલા રૂપિયા આપવામાં આવતા? 300 રૂપિયા આપવામાં આવતા, બરાબર. 300 રૂપિયા છે, 300 રૂપિયામાં, બરાબર, દર મહિને એક વન રક્ષકને છે નોકરી ઉપર રાખી દેવામાં આવ્યો કે એને શું કરવાનું? તો કે આ જંગલ છે, જંગલનું
રક્ષણ કરવાનું, બરાબર. અને પૈસા છે કઈ રીતે ઉઘરાવતા, તો કે દરેક કુટુંબની અંદર જેટલા પણ એ ઢોરની સંખ્યા છે, દરેક ફેમિલીની અંદર જેટલા પણ ઢોર છે એ ઢોરની સંખ્યાના આધાર, બરાબર, એ સંખ્યા છે, બરાબર, એ ફાળો છે એ નક્કી કરવામાં આવે. સ્વાભાવિક છે કોઈકના ઘરે એટલે કોઈક છે, બરાબર, એના ઘરે એ 10 ઢોર હોય અને કોઈકના ઘરે 2 જ હોય, તો બરાબર પેલો એમ કે મારી પાસે તો 2 ઢોર છે ને આમની પાસે 10 છે, તો એની પાસેથી ફાળો વધારે લેવો પડે. એટલે જે પણ સંખ્યા છે, બરાબર, કેટલની, ઢોરની, એ સંખ્યાના આધારે છે એ ફાળો છે એ ઉઘરાવવામાં. હે એવા નહોતા, બધા હારા માણસો હતા. હા, બરાબર. ફાળો નો આપે તો ભાઈ આ બધું બન્યું જ ન હોય, બરાબર. તો આ બધું બન્યું જ ન હોય ને, તો આ ગામના લોકોએ આખું દળ ઊભું કર્યું છે, મહિલા મંગલ દળ, બરાબર, તો એ બન્યું જ ન હોય. બધાની અંદર યુનિટી હશે, બરાબર, તો જ આ વસ્તુ બની હોય. એટલે એવું ન હોય ફાળો ન આપે, બરાબર. ચલો. For 3 years of arrangement worked well. આ જે એરેન્જમેન્ટ છે, એરેન્જમેન્ટ એટલે ગોઠવણી. આ પ્રકારની જે ગોઠવણી છે એ ગોઠવણી 3 વર્ષ સુધી છે એ સારી રીતે ચાલી, બરાબર. આજે ફાળો ઉઘરાયો અને વનરક્ષકની નિમણૂક કરી, બરાબર, તો આ જે ગોઠવણી છે એ 3 વર્ષ સુધી સારી રીતે ચાલી. રેડી. બટ પ્રોબ્લેમ્સ then arose એટલે ઊભા થવું. અરાઇઝ નું V2 છે, અરાઇઝ આવું ક્રિયાપદ છે, એનું V2 છે અરોઝ. અને પછી છે ઊભા થવું, બરાબર, એનું V2 છે, જો ને યાર, બરાબર. તો એ જે પછી છે 3 વર્ષ સુધી આ સારી રીતે ચાલ્યું, પછી છે એ સમસ્યાઓ છે એ ઊભી થઈ, પછી એ વિવિધ પ્રકારની સમસ્યાઓ થવા માંડી. શું થયું, તો કે the forest guard become negligent, બરાબર, and protection was not, બરાબર. નેગ્લિજન્ટ એટલે શું? બેદરકાર. જે ફોરેસ્ટ ગાર્ડ છે, જે વન રક્ષક છે, એ કેવો બની ગયો? બેદરકાર બની ગયો, બરાબર. એને ખબર પડી ગઈ કે અહીંયા કોઈ છે એ આવતું જ નથી વૃક્ષ કાપવા માટે કે, બરાબર, એ પશુ ચરાવવા માટે, એટલે એ બેદરકાર બની ગયો. એન્ડ ધ પ્રોટેક્શન વોઝ લોસ, બરાબર. અને જે જંગલનું રક્ષણ થવું જોઈએ એ રક્ષણ થતું કેવું થઈ ગયું? બંધ થઈ. વન્સ વુમન ડિસ્કવર, એકવાર છે એ મહિલાઓએ શોધી પાડ્યું. ડિસ્કવર એટલે શોધી પાડ્યું. એકવાર મહિલાઓએ છે, બરાબર, શોધી પાડ્યું શું? કે દે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ફોરેસ્ટ ધેમસેલ્ફ. આ લોકોને ખબર પડી ગઈ કે આ જે જંગલ રક્ષક, વન રક્ષક જે મૂક્યો છે એ તો પોતાનું કામ સારી રીતે કરતો નથી. એ કેવો બની ગયો છે? બેદરકાર બની ગયો છે, બરાબર. એ તો માત્ર ને માત્ર પગાર ખાય છે. એટલે શું કર્યું, તો કે મહિલાઓને એ વસ્તુ ખબર પડી ગઈ, એટલે દે એબોલિશ ધ પોસ્ટ. એબોલિશ એટલે નષ્ટ કરવું. એટલે આ વન રક્ષકની જે પોસ્ટ હતી એ વન રક્ષકની પોસ્ટ છે એને નષ્ટ કરી નાખી, એને દૂર કરી દીધી, રિમૂવ કરી દીધું, બરાબર. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ફોરેસ્ટ ધેમસેલ્ફ. હા, સાચી વાત છે. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ફોરેસ્ટ ધેમસેલ્ફ. અને પોતાની જાતે જ આ ફોરેસ્ટ છે, આ જંગલ છે, એનું રક્ષણ કરવાનું નક્કી કર્યું કે હવે આવી કોઈ પણ પોસ્ટ જ નહીં, બરાબર. આ ખોટો વન રક્ષક છે એ રાખવો નથી, આપણે આપણી જાતે જ એ આ જંગલ છે એનું આપણે રક્ષણ કરીશું. Now, Mahila Mangal Dal has assigned a duty for looking after forest to group of village women. શું થયું હવે? તો આ જે પોસ્ટ હતી એ પોસ્ટ હટાવી દેવામાં આવી, બરાબર. વન રક્ષક છે આ અમીરભાઈ, આ કાઢી નાખવું થાય. આ ભાઈ અમીરભાઈ છે ઘડિયાળ દેખાડે છે. શું છે? નવી લીધી લાગે છે તમે, બરાબર. ચાલો, હવે શું થયું જો કે નાવ મહિલા મંગલ દળ, તમે લોકો અહીંયા ધ્યાન રાખો તો વધારે સારું, બરાબર. And now Mahila Mangal Dal has assigned duty of looking after. Looking after એટલે શું થાય? દેખરેખ રાખ. ટેક કેર, કાળજી લેવી, દેખરેખ રાખવી, સંભાળ લેવી. રેડી. એટલે કે છે નાવ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ
a duty of looking after forest to group of village women. હવે ગામડાની જે મહિલાઓ હતી એ ગામડાની મહિલાઓ છે એનું એક ગ્રુપ, બરાબર, એની એક જે ટીમ છે એ ટીમે છે એને શું કરવામાં આવ્યું તો કે એને છે અસાઇન કરવામાં આવ્યું, બરાબર. અસાઇન એટલે કામની સોંપણી કરવી. અસાઇન એટલે શું થાય? કાર્ય સોંપવું. તો મહિલા મંગલ દળ has assigned the duty for looking after forest group of the village women, બરાબર. ગામડાની જે મહિલાઓ છે એમાંથી જ એક ગ્રુપ બનાવવામાં આવ્યું અને એને છે એ જંગલની દેખરેખ રાખવાની ડ્યુટી, દેખરેખ રાખવાનું કામ છે એ સોંપવામાં આવ્યું, બરાબર. પેલું જે વન અધિકારી હતો એને તો શું કરી દીધો હતો? દૂર કરી દીધો હતો, બરાબર. અને નક્કી કર્યું કે હવે આપણે જ દેખરેખ રાખશું. તો બધા લોકો છે એમાંથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું, એક ટીમ બનાવવામાં આવી અને ટીમને છે એ આ જંગલનું દેખરેખ રાખવાનું, બરાબર, એ કામ છે સોંપવામાં આવ્યું. The responsibility is shared among 15 women in a rotation, બરાબર. રોટેશન ની અંદર આ રિસ્પોન્સિબિલિટી, આ જવાબદારી છે એ સોંપવામાં આવી, બરાબર. કેટલા સભ્યોની ટીમ હતી? 15 સભ્યોની ટીમ, બરાબર. 15 મહિલાઓ છે, 15 મહિલાઓની ટીમને, બરાબર, એ આ જવાબદારી છે એ જવાબદારી વહેંચવામાં આવી, શેર એટલે વહેંચ, બરાબર. ઇન રોટેશન એટલે એક પછી એક, બરાબર. એ જે રોટેશન પ્રમાણે છે એ લોકો એ પોતાની ફરજ, પોતાનું કાર્ય છે એ કરતા. And thus the duty for forest and thus the duty for each woman comes after 15 days. એટલે દરેક મહિલાનું જે ડ્યુટી છે, દરેક મહિલાની જે ફરજ છે એ 15 દિવસ પછી આવે. 15 સભ્યોની ટીમ બનાવવામાં આવી અને 15 સભ્યોમાં, બરાબર, દરેક વ્યક્તિને એ રોટેશન ની અંદર કાર્ય સોંપવામાં આવ્યું કે આજે ફોર એક્ઝામ્પલ આજે, બરાબર, એનો વારો હોય, બરાબર, તો બી સી ડી, બરાબર, 15 જણા છે હોય તો 15 દિવસ પછી 16મા દિવસે પાછો એનો વારો આવે, બરાબર. તો એ પ્રકારે રોટેશન ની અંદર દરેક મહિલાઓને છે એ આ વન રક્ષક કરવા માટેની, બરાબર, એ ડ્યુટી, એ કામ છે સોંપવામાં આવ્યું. And was as one woman said, એક સ્ત્રીએ છે એમાં એવું કીધું કે on these days we leave our work and protect the forest. જ્યારે છે એ અમારે એક કાર્ય કરવાનું હોય છે, જ્યારે છે અમારી ડ્યુટી હોય છે, ત્યારે on these days we leave our work, ત્યારે અમે અમારું કામ મૂકી દઈએ છીએ and protect the forest, અને જંગલનું છે એ રક્ષણ કરીએ છીએ, બરાબર. ત્યારે પછી એવું નહીં કે હું મારે કામ છે એટલે આજે, બરાબર, નથી જવું. ત્યારે પોતાનું કામ છોડીને, બરાબર, પોતાનું જે જંગલ છે, બરાબર, એ જંગલ છે, ફોરેસ્ટ છે, તો એ ફોરેસ્ટનું રક્ષણ કરવાની ડ્યુટી છે એ નિભાવે છે. Because our oak trees are like our children, કારણ કે અમારા જે આ ઓકના વૃક્ષ છે, બરાબર, એ ઓકના વૃક્ષ અમારા બાળકો જેવા છે. અસ્વાભાવિક છે, બરાબર, કે કોઈ સ્ત્રી છે તો પોતાના બાળકનું રક્ષણ તો છે એ મૂકે છે. એટલે અમે છે એ દિવસો દરમિયાન અમારું કામ છે મૂકીને પણ એ જંગલનું રક્ષણ કરીએ છીએ, કારણ કે આ જે ઓકના વૃક્ષો છે એ ઓકના વૃક્ષો અમારા બાળકો જેવા છે. Once, એકવાર, when migrated shepherd allow his goat to graze in the protected forest area. હવે શું થયું કે once, એકવાર, when migrated shepherd, migrate એટલે સ્થળાંતરિત કરીને આવ્યો, બહાર સ્થળાંતરિત કરેલ અથવા બહારનું પણ કહીશું કે once, એકવાર, migrated shepherd, એકવાર કોઈ બહારનો અથવા સ્થળાંતર કરીને આવેલો, બરાબર, એ શેપર ભરવાડ છે, allow his goat to graze in a protected area, બરાબર, એને છે એ પોતાની બકરીઓ છે એને આ આરક્ષિત વિસ્તારની અંદર ચરાવવા માટે મોકલી દીધી, બરાબર. બહારનો કોઈ ગતો, બરાબર, એને પોતાની બકરીઓ છે એને આરક્ષિત વિસ્તારની અંદર છે, બરાબર, એ ચરાવવા માટે એ મોકલી દીધી એમ. And the woman took away the goats, બરાબર, અને આ જે મહિલાઓ છે એ મહિલાઓએ બધી જ બકરીઓ છે લઈ લીધી. ટૂંક હવે એટલે છીનવી લેવા, આંચકી લેવું, બરાબર, એ બધી જ બકરીઓને છે એ લઈ લીધી. And fined shepherd 200 rupees, અને એ જે ભરવાડ છે એ ભરવાડને કેટલા રૂપિયાનો દંડ કર્યો? 200 રૂપિયાનો દંડ કર્યો. ફાઇન એટલે દંડ કરવો, બરાબર. ફાઇન એટલે શું થાય? દંડ કરવો. Villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood, બરાબર. firewood એટલે firewood એટલે આગનું લાકડું, સળગાવવા માટેનું લાકડું,
બરાબર એટલે કે છે કે villagers themselves are fined up to 100 rupees for cutting trees for firewood. જે પણ વિસ્તાર છે આરક્ષિત વિસ્તાર, બરાબર, તો એ આરક્ષિત વિસ્તારની અંદર એ જે ગામના લોકો છે એ ગામના લોકો જો વૃક્ષ કાપે તો એમને પણ ગામના લોકો છે, બરાબર, એ શું કરતા તો કે એ 100 રૂપિયાનો છે એ દંડ ઠપકારતા, બરાબર. 100 ગામના લોકો હોય તો એને પણ પાછું, બરાબર, એવું છૂટી નહીં કે ગામના છે તો એને છે એ દંડ નહીં કરવાનો. આરક્ષિત વિસ્તારની અંદર, જે વિસ્તારની અંદર જંગલ છે, બરાબર, એ પ્રોટેક્ટેડ એરિયા છે, તો એ વિસ્તારની અંદર જો કોઈ વ્યક્તિ છે એ લાકડું કાપે છે, બળતણ માટેનું લાકડું, તો એને પણ, બરાબર, એ 100 રૂપિયા સુધીનો દંડ છે એ થાય છે. તો આ રીતે આ મહિલા મંગલ દળ છે, બરાબર, એ કાર્ય કરતું. કેમ? બસ એટલું પૂરું થઈ જાય. તમારે તો હું પૂરું જ કરવાનું છે ને. થેન્ક્સ ટુ નેચર, ચલો અહીંયા ધ્યાન. થેન્ક્સ ટુ નેચર, બરાબર, થેન્ક્સ ટુ નેચર, નેચર એટલે અહીંયા ધ્યાન. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ સ્ટ્રેન્થ ઓફ વુમન, બરાબર, જે કુદરત છે કુદરતનો પણ ખૂબ ખૂબ આભાર, અને જે સ્ટ્રેન્થ ઓફ વુમન, સ્ટ્રેન્થ એટલે શક્તિ, અને આ મહિલા શક્તિ છે એનો પણ ખૂબ ખૂબ આભાર. They mix natural oak forest are now recovering all the parts of the ગઢવાલ. ગઢવાલના જે ભાગ છે, ગઢવાલનો જે વિસ્તાર છે, એ ગઢવાલના વિસ્તારની અંદર જે મિક્સ્ડ ઓકના જે કુદરતી વૃક્ષો છે, કુદરતી જંગલો છે, ફરીવાર છે રિકવર થઈ ગયા છે, ફરીવાર છે એ એનું પુનઃવનીકરણ છે એ થઈ ગયું છે. બટ ધ વુમન સ્ટીલ હેવ વેરી વિજિલન્ટ. વિજિલન્ટ એટલે શું થાય? દેખરેખ રાખવી, બરાબર. પણ આજે પણ મહિલાઓ છે ખૂબ જ ત્યાં દેખભાળ રાખે છે, સંભાળ રાખે છે. રેડી? વિજિલન્ટ એટલે દેખભાળ રાખવી. In 1980 ની અંદર, for example, the મહિલા મંગલ દળ agreed to help the forest department in tree planting. 1980 ની અંદર જે મહિલા મંગલ દળ છે એ મહિલા મંગલ દળે એ ટ્રી પ્લાન્ટિંગ, બરાબર, એટલે વૃક્ષારોપણમાં પણ છે જંગલ ખાતું છે એને મદદ કરી, બરાબર. 1980 માં જે આ મહિલા મંગલ દળ છે, તો મહિલા મંગલ દળે એ જંગલ ખાતાને વૃક્ષારોપણની અંદર છે એ મદદ કરી. And they dug 15,000 pits એટલે ખાડા, બરાબર. તે લોકોએ છે એ 15,000 જેટલા ખાડા ગાયા. But then they found, પછી એ લોકોએ જોયું, રિકવરિંગ એટલે પાછું મેળવવું, બરાબર, ફરીવાર ઉગાવવું. They dug 15,000 pits, બરાબર, તે લોકોએ છે 15,000 જેટલા છે ખાડા ગાયા. But then they found that the department was only interested in planting poplar. પોપ્લર છે આ એક પ્રકારનું વૃક્ષ છે, શું કહે છે કે they dug 15,000 pits. તો આ વૃક્ષારોપણમાં બધી મહિલાઓ છે ભેગી થઈને 15,000 જેટલા એ લોકોએ છે, બરાબર, એ ખાડા ગાયા. And then they found, પછી એ લોકોએ જોયું કે the department was only interested in planting poplars, કે આ જે જંગલ ખાતું છે, બરાબર, વન ખાતું છે, એ લોકો તો આમાં માત્ર ને માત્ર એ પોપ્લર વૃક્ષનો જ છે એ પ્લાન્ટ કરવા માંગે છે, પોપ્લર વૃક્ષ જ છે એ ઉગાવવા માંગે છે. The woman refused to allow them planting poplar. એટલે બધી મહિલાઓ છે એ ભેગી થઈને શું કર્યું? તો રિફ્યુઝ એટલે ના પાડવી, નકાર. The woman refused to allow the planting of poplar. એટલે આ જે મહિલાઓ છે એને આ પોપ્લર છે એનું પ્લાન્ટિંગ કરવાની ના પાડી, કે બરાબર, તમે જો અહીંયા આ વિસ્તારની અંદર પોપ્લર છે ઉગાવવા માંગતા હો, પોપ્લરનું વૃક્ષ ઉગાવવા માંગતા હો, તો અમે તમને છે આ વૃક્ષ ઉગાવવા દેશું નહીં. Which is a foreign commercial tree. કે જે પોપ્લરનું વૃક્ષ છે એ કેવું વૃક્ષ છે? તો કે ફોરેન કોમર્શિયલ ટ્રી, બરાબર. કોમર્શિયલ ટ્રી એટલે શું થાય? વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય એવું વૃક્ષ, બરાબર. એટલે કે છે કે which is a forest commercial tree, કે જે એક પ્રકારનું, બરાબર, એ ફોરેનનું એ કોમર્શિયલ ટ્રી છે, વ્યાપારિક વૃક્ષ છે. And instead they force the forest department to plant the different kind of indigenous fodder trees. Indigenous એટલે શું થાય? સ્થાનિક.
સ્થાનિક અથવા વતન. ઇન્સ્ટીડ એટલે આ પોપ્લર છે, પોપ્લર વૃક્ષના બદલે ઇન્સ્ટીડ એટલે એને બદલે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફોર્સ they force the forest department. તેઓએ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ બરાબર દબાણ કર્યું. બરાબર, ફોર્સ એટલે શું થાય? દબાણ કરવું. કોણે? મહિલાઓએ. બરાબર, બધી મહિલાઓ જે વૃક્ષારોપણની અંદર એ ભેગી થઈ હતી, એ બધી મહિલાઓને ખબર પડી ગઈ કે આ લોકો છે પોપ્લર ઉગાવવા માંગે છે, એટલે પોપ્લર છે ઉગાવવાની ના પાડી દીધી. અને એ લોકોએ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર દબાણ કર્યું. શેના માટે? ટુ પ્લાન્ટ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ. ફોડર એટલે પશુચારો આપે, એવું કે અહીંના જે પશુચારો આપે એ પ્રકારના વૃક્ષો તમે ઉગાવો. બરાબર, આ પોપ્લર્સ જેવા એ બહારના વૃક્ષો તમે ઉગાવો. બરાબર, અહીંયા અમને જે પશુચારો છે જે વૃક્ષમાંથી મળી રહે એ પ્રકારના વૃક્ષો ઉગાવો. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, જેથી છે એમનો એ બેનિફિટ, એમનો લાભ છે એમને સીધો સીધો મળે. ડાયરેક્ટલી એટલે સીધે સીધું, પ્રત્યક્ષ. બરાબર, એટલે કે તમે છે આ પોપ્લર ઉગાવવા માંગતા હો તો એ રહેવા દો, પણ અહીંના જે સ્થાનિક વૃક્ષો છે કે જે ખરેખર અમારા માટે ઉપયોગી છે, જેના દ્વારા અમને પશુચારો મળે છે, તો એવા વૃક્ષો છે, એવા વૃક્ષોને એ ઉગાવો એમ, જેથી અમને એનો સીધો ફાયદો થાય. And thus the natural forests are now regenerating in the hilly areas in the many part of Uttar Pradesh. બરાબર, regenerating એટલે પુનઃનિર્માણ કરવું. ચલો, thus the natural forests are now regenerating in the hilly areas in the many parts of Uttar Pradesh. એટલા માટે ઉત્તર પ્રદેશના એ ઘણા બધા પર્વતીય વિસ્તારની અંદર જે આ કુદરતી જંગલ હતું, બરાબર, એ ફરીવાર છે નિર્માણ પામી ગયું છે. એન્ડ ઇન એડિશન, અને એ ઉપરાંત ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. બરાબર, એનિમલ હસબન્ડરી એટલે શું થાય? પ્રાણી સંવર્ધન. બરાબર, એનિમલ હસબન્ડરી એટલે શું થાય? પ્રાણી સંવર્ધન. એન્ડ ઇન એડિશન, અને એ ઉપરાંત ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, જે ત્યાંનું એ સ્થાનિક કૃષિ ક્ષેત્ર છે, એ કૃષિ ક્ષેત્રને એનિમલ હસબન્ડરી, બરાબર, ત્યાંનું જે પ્રાણી સૃષ્ટિ છે, પ્રાણી સંવર્ધનને. એન્ડ ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ. બરાબર, ફ્લડ એટલે શું થાય? ફ્લડ એટલે પૂર. તો એને પણ મદદ મળે છે, પ્રાણી સંવર્ધનને પણ મદદ થાય છે, કૃષિ ક્ષેત્રમાં પણ છે એ મદદરૂપ થાય છે. And the regenerated forest have reduced the intensity of floods. બરાબર, intensity એટલે તીવ્રતા, અને floods એટલે શું થાય? તો કે પૂર. અને આ નવું જે નિર્માણ પામેલું જે જંગલ છે એના લીધે પૂરની જે તીવ્રતા છે એ તીવ્રતાની અંદર પણ છે ઘટાડો જોવા મળે છે. એન્ડ સોઇલ ઇરેઝન. સોઇલ ઇરેઝન એટલે શું થાય? જમીનનું ધોવાણ. જમીનનું ધોવાણ છે એ પણ અટકે છે. એન્ડ હેવ એઝ્યોર ધ પરમનન્ટ વોટર સપ્લાય, અને એના લીધે જે કાયમી, પરમનન્ટ એટલે કાયમી, એન્ડ એઝ્યોર ધ પરમનન્ટ વોટર સપ્લાય, અને એના માટે છે એ પરમનન્ટ વોટર સપ્લાય, કાયમી એ પાણીની સુવિધા પણ છે એ ઉપલબ્ધ થાય છે. તો આ જે નવું નિર્માણ પામેલું જંગલ છે એના ઘણા બધા એ લોકોને ફાયદા થયા. એન્ડ ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ has spared to many neighboring village. આ પ્રકારનો જે કોમ્યુનિટી એટલે શું થાય? સામૂહિક. પ્રેક્ટિસ એટલે અભ્યાસ. બરાબર, ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, આ પ્રકારનું જે જંગલ છે એ જંગલને એ બચાવવાનું, બરાબર, એક સામૂહિક અભ્યાસ છે. તો જંગલને બચાવવાનો સામૂહિક અભ્યાસ છે. સ્પેર ટુ ધ મેની નેબરિંગ વિલેજ, એ ત્યાંના આજુબાજુના ઘણા બધા વિલેજની અંદર, ગામડાની અંદર, બરાબર, એ સ્પેર થયો, ફેલાવો થયો. સ્પેર્ડ એટલે ફેલાવો. એન્ડ ઇન ફેક્ટ ઇટ ઇઝ ધ પ્રોબેબલી, હાજી ચાલો, આ અધૂરું છે, અહીંયા સુધી છે ને? તો ત્યાં તમારો પાઠ છે કેવો થઈ જાય છે? એસ્યોર એટલે ખાતરી કરવી. એસ્યોર એટલે ખાતરી કરવી.
Painted, painless learning.